ભગવાનની પૂજા કરવા માટે જલની આવશ્યકતા હોય છે, તો જલ બધી જ જગ્યાએ એવું જ ઉપલબ્ધ હોય છે. ભગવાનને તિલક કરીએ તો ચંદન હોય અથવા કંકુ હોય તો તે પણ બધા માટે સુલભ છે. અતિ ધનવાન માણસ હોય તે કદાચ દક્ષિણા સુવર્ણની અર્પણ કરે, પણ તિલક તો ચંદન અથવા કંકુનું જ થાય. એનો અર્થ શું છે કે ભગવાન બધા માટે એક સરખા છે. ભગવાન બધા માટે સરખા સ્વરૂપે બિરાજે છે, પણ આપણે તેની પૂજા ન કરીએ. આપણે અલગ અલગ બાનાઓ કાઢીએ કે હું તો ન કરી શકું. એ બધા બાનાઓ કાઢી શકાય, પણ જો ખરેખર કરવું હોય તો બધા જ લોકો બધું જ કરી શકે. અત્યારના સમયમાં કોઈ એટલો ગરીબ હોતો નથી કે ભગવાનની પૂજા ન કરી શકે, ભગવાનના દર્શન કરવા માટે મંદિરે ન જઈ શકે, થોડું ઘણું સામર્થ્ય અનુસાર દાન પણ ન કરી શકે. આવો ગરીબ તો એ જ હોય કે જેને કંઈ કામ કરવાની દાનત જ ન હોય. બાકી પરમાત્માએ આધુનિક સમયમાં એટલી તો અનેક પ્રકારના વ્યવસાયોના ક્ષેત્ર આપ્યા છે કે એટલું તો માણસ કમાય જ લઈએ કે જેમાં જીવનનો વ્યવહાર ચાલી શકે.